सांसद सुरेन्द्रनगरनी वर्ष 2021-22 ग्रांटमांथी पब्लिक तथा पोलीसने उपयोगी थाय तेवा नवनिर्मित ओपन जीमનું सुरेन्द्रनगर खाते लोकार्पण केंद्रीय माजी मंत्री डॉक्टर महेन्द्रभाई मुंजपराना वरद हस्ते करवामां આવ્યું। योजाયેલ કાર્યક્રમમાં કેન્દ્રીય માજી મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા દેશમાં ખૂબ જ નાની વયે હાર્ટ એટેકના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે। સ્વસ્થ હૃદય માટે યોગ્ય આહારની સાથે વ્યાયામને પણ રોજિંદા જીવનમાં સમાવેશ કરવામાં આવે તેવું ઉપસ્થિત જનમેદનીએ આહવાન કર્યું। જિલ્લા પોલીસ અધ્યક્ષ ડોક્ટર ગિરીશ પંડ્યા દ્વારા નવનિર્મિત ઓપન જીમનો પોલીસની સાથે સાથે પબ્લિક પણ આ સુવિધાનો લાભ લે તેવું જણાવવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું આયોજન કલેક્ટર કેસી સંપટ, ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, सांसद चंदुभाई सिहोरा, सुरेन्द्रनगर दूधरेज वढवाण, नगरपालिका प्रमुख जिज्ञाबेन पंड्या, पूर्व धारासभ्य वढवाण धनजीभाई पटेल, सुरेन्द्रनगर जिल्ला भाजप प्रमुख हितेन्द्रसिंह चौहान, हार्दिक टमालिया सर्वनी उपस्थितिमां करवामां આવ્યું। वर्ष 21-22 सांसद श्री सुरेन्द्रनगरनी ग्रांटमांथी 13,78,000 છે એ જિલ્લા પોલીસને ઓપન જીમ માટે ફાળવવામાં આવેલા હતા। આ ગ્રાન્ટ છે એમની જે કંઈ વહીવટી પ્રક્રિયા પૂરી કરી અને આજે માનનીય માજી મંત્રી શ્રી મુંજપરા સાહેબના હસ્તે એને લોકાર્પણ કરવામાં આવેલું છે। આ જીમની અંદર ટોટલ 16 અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ અને કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ જે જોડીમાં છે, એટલે કુલ 25 ઇન્સ્ટ્રુમેન્ટ છે એ સુરેન્દ્રનગરની આમ જનતા માટે ઓપન મૂકવામાં આવેલા છે। આ જીમ છે એમાં તમામ લોકો છે વિનામૂલ્યે લાભ લઈ શકશે અને પોતાના હેલ્થની અને તંદુરસ્તીની ખૂબ જાળવણી કરી શકે એ હેતુથી આ જીમ છે એ આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આજ રોજ કેન્દ્ર સરકારની જે સંસદ સભ્યોની જે ગ્રાન્ટ દર વર્ષે 5 કરોડ રૂપિયા મળે છે એના ભાગરૂપે કુલ મેં 21 જીમ ફાળવેલ, એમાંનું એક જીમ આજે સુરેન્દ્રનગર જવાહર ગ્રાઉન્ડ તરીકે જે ઓળખાય છે, પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે, ત્યાં આજે મેં ફાળવેલું છે। એમાં માનનીય જગદીશભાઈ મકવાણા, માનનીય ચંદુભાઈ સિહોરા, માન્ય પીકે પરમાર, માન્ય એસપી સાહેબ, માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય પૂર્વ ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ અને જિજ્ઞાબેન પંડ્યાની હાજરીમાં આ લોકાર્પણ કરેલ છે। આજે આપણને બધાને ખ્યાલ છે કે નાની ઉંમરે હાર્ટ એટેકના આપણે ટીવી પ્રિન્ટ મીડિયામાં સમાચાર જોઈએ છે કે નાની ઉંમરે 30 વર્ષ 32 વર્ષે એટેક આવીને છોકરા છોકરીઓ ગુજરી જાય છે। એનું કારણ મેદસ્વીતા હોય છે, વ્યસનનું પ્રમાણ હોય છે અને જે સેડેન્ટરી લાઈફ એટલે બેઠાણું જીવન છે એના કારણે જે લોહીની નળીઓ છે એ બધી કોલેસ્ટ્રોલ જમા થવાથી ચોકઅપ થઈ। પણ આ જીમ માન્ય એસપી સાહેબ અને માન્ય કલેક્ટર સાહેબ દ્વારા સુરેન્દ્રનગરની જાહેર જનતા માટે આજે ઓપન કરવામાં છે અને એમાં સ્પેશિયલ તો બહેનો માટેની 2 બેચ અલગ કલાકની જે એસપી સાહેબ જે સમય નક્કી કરશે એ પ્રમાણે, જેથી કરીને સુરેન્દ્રનગરની બહેનો, કારણ કે મારું ખાતું પણ મહિલા અને બાળ વિકાસ છે એટલે બહેનો માટે પણ અલગ ટાઈમ પડે, એટલે બહેનો પણ પોતાનો સમય અહીંયા જીમમાં ફાળવી અને પોતાની ફિટનેસ જાળવે અને સુરેન્દ્રનગરમાં ભવિષ્યમાં કોઈનું પણ મૃત્યુ, હાર્ટ એટેક, લકવા, ડાયાબિટીસ કે કેન્સર ન થાય એના માટે આ જીમ ખૂબ આશીર્વાદરૂપ છે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું। દીપક સિંહ વાઘેલાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।